વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો કામનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર એટલે એકેડેમિક કેલેન્ડર 2025-26 બહાર પાડ્યું છે, જેમાં પરીક્ષાઓની તારીખો આપવામાં આવી છે. પ્રથમ સત્ર ક્યારે ચાલુ થશે, પ્રથમ પરીક્ષા ક્યારે છે, પૂરક પરીક્ષા ક્યારે છે, દ્વિતીય પરીક્ષા ક્યારે છે, બોર્ડની પરીક્ષા ક્યારે છે અને વાર્ષિક પરીક્ષા ક્યારે છે, બધી જ તારીખો આપણને અહીં આગળ આપી દીધી છે. એ સાથે વેકેશનની તારીખો પણ અંદર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક કેલેન્ડરની તારીખો બહાર પાડવામાં આવી છે, જે તમારા માટે કામની છે. તથા વાલીઓ પણ આ વિડીયો જોઈ શકે છે. ઓકે, ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે માર્ચમાં, અને એપ્રિલના એન્ડ સુધી અને મેના સ્ટાર્ટિંગ સુધી ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ આવી જશે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો 1 કે 2 સબ્જેક્ટમાં ફેલ થયા હોય એમના માટે પૂરક પરીક્ષા લેવામાં આવશે. એની તારીખ અહીંયા આપેલી છે 16/6/2025થી 26/6/2025 સુધી. એટલે કે જૂન મહિનામાં લેવાશે અને જૂન મહિનામાં 16 તારીખથી પરીક્ષા ચાલુ થશે. અને આ તારીખ સંભવિત છે, એમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, પ્રથમ પરીક્ષા ધોરણ 9થી 12 એટલે કે 9, 10, 11 અને 12ની તમામ પ્રવાહ એટલે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ માટે પ્રથમ પરીક્ષાની તારીખ છે 11/9/2025થી 11 સપ્ટેમ્બર 2025થી ચાલુ થશે 20/9 સુધી. અને ધોરણ 9થી 12 માટે તમામ પ્રવાહ માટે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષાની તારીખો છે 16/6/2026થી 24/1/2026 સુધી. એટલે જાન્યુઆરી મહિનામાં લેવાશે 16 તારીખે, ઉત્તરાયણ પછી તરત જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રખરતા શોધ કસોટી જે ધોરણ 9 માટે લેવામાં આવે છે એ 28/1 લેવામાં આવશે 2026માં. અને બોર્ડની વિષયના શાળા કક્ષાએ લેવામાં આવતી પરીક્ષા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જે ધોરણ 10 અને 12 માટે છે એ 30 જાન્યુઆરીએ 2026માં લેવાશે. પ્રાયોગિક પરીક્ષા જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે છે, ધોરણ 12 સાયન્સ માટે છે, એમાં જે પ્રયોગની પરીક્ષા માટે આવે છે કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં અને બાયોલોજીમાં, એ પરીક્ષાઓ લેવાશે 5/2થી 13/2માં. ઓકે, એટલે ફેબ્રુઆરી મહિનામાં લેવાશે 5/2થી 13/2માં. અને વિદ્યાર્થી મિત્રો, આમાં સાથે બોર્ડની પરીક્ષાની તારીખો પણ આપી દીધી છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જે ચાલુ થશે 2026માં 26/6 એટલે 26 ફેબ્રુઆરીએ ચાલુ થશે, 16 માર્ચ સુધી લેવાશે. અને શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ જે ધોરણ 9 અને 11 માટે છે એ 9 એપ્રિલ 2026એ લેવાશે. એમાં કેટલીક અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી છે, સાથે જોઈ લો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે અને અભ્યાસક્રમ બદલાયો નથી, એને એ જ રહેશે અને એ અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ મહિનાનો સિલેબસ રહેશે. પરીક્ષા માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનાનો સિલેબસ રહેશે. અને ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની જે પ્રિલિમ પરીક્ષા થાય છે જાન્યુઆરીમાં, એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. અને ધોરણ 9 અને 11ની જે દ્વિતીય પરીક્ષા થાય છે એમાં જૂનથી લઈને ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. એમાં જૂનથી ઓગસ્ટ એટલે પ્રથમ સત્રના 30% અભ્યાસક્રમ હશે અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાંથી 70% અભ્યાસક્રમ પરીક્ષામાં પૂછવામાં આવશે. અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી ઇમ્પોર્ટન્ટ સૂચનાઓ અને તારીખો. તમે વિડીયોને પોઝ કરીને આ તારીખો નોંધી શકો છો. અને શૈક્ષણિક વર્ષની શરૂઆત વિદ્યાર્થી મિત્રો, શરૂઆત તમે અહીંયા આગળ શૈક્ષણિક વર્ષની શરૂઆત તમે જોઈ શકો છો. પ્રથમ સત્રની શરૂઆત થશે 9/6/2025થી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યાં સુધી ચાલશે? 15/10/2025થી. તો નવા સત્રમાં પહેલા સેમિસ્ટર ક્યારે શરૂ થશે? 9/6 એટલે કે 9 જૂને શરૂ થઈ જશે અને 15/10 સુધી ચાલશે. કાર્ય દિવસ 105 છે ટોટલ. ઓકે, એમાં દિવાળી વેકેશનની 21 રજાઓને
બાદ કરતાં 105 દિવસ સ્કૂલ જવાના રહે છે. દ્વિતીય સત્રના સ્ટાર્ટ થશે 9 નવેમ્બર 2025થી 3/5/2026 સુધી છે. કાર્ય દિવસ છે 144 અને એમાં ઉનાળા વેકેશનના દિવસો છે 35. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કેટલીક ઉપયોગી માહિતી હતી જે તમને બધાને કામ લાગશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. ચાલો બીજા વિડીયો સાથે મળીશું.